ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શિવ અને મા પાર્વતીનો સંવાદ છે રુદ્રાક્ષ વિશે. કેવી રીતે બન્યો રુદ્રાક્ષ? આ શિવ કથા મિત્રો પૂરી સાંભળજો. ખૂબ મનને શાંતિ પ્રદાન કરનારી આ કથા છે. પૂરો અંત સુધી વિડીયો સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને ભગવાનની નવી નવી કથાઓ સાંભળવા મળે. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ એકવાર જરૂર લખજો. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. કહેવાય છે કે ક્યારેક ક્યારેક ભગવાન પણ રડે છે અને એને પણ એના ભક્ત માટે દુઃખ હોય છે. ભગવાન પણ ભક્તના દુઃખથી દુઃખી થાય છે, ખુશી પણ થાય છે. જ્યારે ભક્ત ખુશ હોય તો ભગવાન પણ ખુશ થાય છે. ક્યારેક ભગવાનના આંસુ દુઃખના હોય છે અને ક્યારેક પ્રેમના હોય છે. પણ ભગવાનના આંસુ માત્ર જળના ટીપા નથી હોતા મિત્રો. એ કરુણા, પ્રેમ અને શક્તિનું પ્રતીક હોય છે. આ આંસુ જ્યારે ધરતી પર પડે છે તો કંઈક દિવ્ય પ્રગટ થાય છે. આવો જ એક ચમત્કાર થયો જ્યારે ભગવાન શિવના આંસુમાંથી બન્યો રુદ્રાક્ષ. એક દિવસ માતા પાર્વતી કૈલાસ પર બેઠા હતા શિવજી પાસે. શિવજીના હાથમાં રુદ્રાક્ષની માળા હતી. હિમાલયની શીતળ હવા ઠંડી ઠંડી વહી રહી હતી અને ચારેય બાજુ શાંતિ હતી. માતા પાર્વતીએ જ્યારે ભગવાન શિવના હાથમાં રુદ્રાક્ષની માળા જોઈ તો એના મનમાં એક વિચાર આવ્યો અને ભગવાન શિવને કહે છે, હે સ્વામી, મેં સાંભળ્યું છે કે આ રુદ્રાક્ષ કોઈ સાધારણ માળા નથી. આનો જન્મ પણ અસાધારણ રૂપથી થયો છે. શું તમે મને આની ઉત્પત્તિ વિશે વિસ્તારથી કહેશો? મારી બહુ ઈચ્છા છે. રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે જાણવાની બહુ મારી ઈચ્છા છે, જેથી લોકોને પણ આની ઉત્પત્તિ વિશે ખબર પડે. કૃપા કરી મને આના વિશે જણાવો પ્રભુ. શિવજી બોલ્યા, કેમ નહીં દેવી, જરૂર, હું તમને રુદ્રાક્ષ વિશે સંપૂર્ણ કથા બતાવીશ. દેવી પાર્વતી, આ સત્ય છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ સાધારણ નથી. આનો જન્મ મારા કરુણાથી ભરેલ આંસુથી થયો છે. હું આની કથા તમને સંભળાવું છું. રુદ્રાક્ષની પવિત્ર કથા સાંભળો. શિવજી તેમના આંસુથી થયેલી રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા મા પાર્વતીને સંભળાવે છે કે હે દેવી પાર્વતી, સૃષ્ટિના આરંભમાં ચારે બાજુ અરાજકતા હતી, અફડાતફડી હતી. દાનવો, રાક્ષસો માનવ પર બહુ અત્યાચાર કરી રહ્યા હતા. મારામારી થઈ રહી હતી. સંપૂર્ણ બ્રહ્માંડની રક્ષા અને સંતુલન માટે ઘોર તપસ્યા મેં કરી. હું હજારો વર્ષો સુધી ધ્યાનમાં લીન રહ્યો. આ દરમિયાન મેં સમસ્ત પ્રાણીઓની પીડા અને દુઃખનો અનુભવ કર્યો. જ્યારે મેં મારા ધ્યાનમાંથી આંખો ખોલી તો મારી દ્રષ્ટિ સંપૂર્ણ સૃષ્ટિ પર પડી. મેં જોયું કે અધર્મ વધી રહ્યો છે. અસુરો નિર્દોષ પ્રાણીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. ભક્તિનો માર્ગ કઠણ બનતો જાય છે. આ જોઈને મારું હૃદય કરુણાથી ભરાઈ ગયું અને મારી આંખોમાંથી આંસુઓની બૂંદો ટપકવા લાગી અને એ બૂંદો પૃથ્વી પર પડી. જ્યાં જ્યાં મારા આંસુ પડ્યા ત્યાં ત્યાં રુદ્રાક્ષના વૃક્ષ ઉત્પન્ન થયા. મા પાર્વતી બોલ્યા, સ્વામી, તમે સદાય ભક્તોના દુઃખ દૂર કરવા માટે ઘોર કઠિન તપસ્યા કરો છો. તમારી કોમળ કરુણાથી ભરી વાતો સાંભળીને મારું હૃદય પણ ભરાઈ ગયું સ્વામી. તો પછી તમારી પૂજા માટે રુદ્રાક્ષનું પણ અત્યંત મહત્વ હશે ને શિવજી? પ્રભુ રુદ્રાક્ષના મહત્વ વિશે કહે છે. પ્રભુ રુદ્રાક્ષનું મહત્વ બતાવો ને, મા પાર્વતી બોલ્યા. પ્રભુ ભોળાનાથ કહે છે, અવશ્ય દેવી, કેમ નહીં. આ રુદ્રાક્ષ બહુ ચમત્કારી છે. જે પણ મારા આંસુથી ઉત્પન્ન થયેલ રુદ્રાક્ષને ધારણ કરશે એ બધા પાપથી મુક્ત થશે અને તેનાથી ઉર્જા પણ પ્રાપ્ત થશે. હું તમને આના મહત્વ વિશેની, રુદ્રાક્ષના મહત્વ વિશે એક કથા સંભળાવું છું. ધ્યાનથી સાંભળો. પ્રાચીન કાળમાં ભદ્રક નામક એક પરાક્રમી રાજા થયા. એ બહુ ધર્મપરાયણ રાજા હતા. ભોગ વિલાસમાં લુપ્ત રહેનારા હતા. એના રાજ્યમાં સંપત્તિ અને વૈભવની કોઈ કમી ન હતી, પણ તેના મનમાં સદાય અશાંતિ બની રહેતી. એનું મન સદાય વ્યાકુળ રહેતું. એક દિવસ રાજા ભદ્રકે વિચાર્યું
કે મારી પાસે બધું જ છે, સર્વ કાંઈ મારી પાસે છે, પણ છતાંય મનમાં આટલી બેચેની કેમ છે, વ્યાકુળતા કેમ છે? આમ વિચારીને રાજા તેના ગુરુઓ અને વિદ્વાનો પાસે ગયા, પણ તેને કોઈ સમાધાન ન મળ્યું. રાજા ભદ્રક એક દિવસ વનમાં શિકાર કરવા ગયા. ત્યાં તેની ભેટ એક તેજસ્વી ઋષિ સાથે થઈ, જે તપસ્યામાં લીન હતા. રાજા તેની પાસે જઈને તેની વ્યથા સંભળાવે છે અને ઋષિ મુનિને પૂછે છે કે હે મહર્ષિ, મારી પાસે બધી જ સુખ સંપત્તિ સુવિધા છે, છતાં મને માનસિક શાંતિ કેમ નથી મળતી? તો ઋષિ બોલ્યા કે રાજન, તમારી વ્યાકુળતા ત્યારે જ શાંત થશે જ્યારે તમે ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત કરશો. તેના માટે એક વિશેષ વસ્તુ તારે ધારણ કરવી પડશે રાજન. એનું નામ છે રુદ્રાક્ષ. રાજા બોલ્યા, રુદ્રાક્ષ? ઋષિ કહે છે, હા, રુદ્રાક્ષ, જે ભગવાન શિવના આંસુમાંથી ઉત્પન્ન થયા છે. આ માત્ર એક માળા, રુદ્રાક્ષની માળા નથી, પરંતુ સ્વયં મહાદેવની કૃપાનું પ્રતીક છે. જે આને ધારણ કરે છે એના બધા જ દુઃખ સમાપ્ત થઈ જાય છે અને તેને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. રાજા બોલ્યા, હે મહાત્મા, મારે રુદ્રાક્ષ ધારણ કરવા માટે શું કરવું પડશે? મહર્ષિએ રાજા ભદ્રકને રુદ્રાક્ષ પ્રાપ્તિનો રસ્તો બતાવ્યો. ઋષિના કહેવા પર રાજા એક ઘોર જંગલમાં જઈ તપસ્યા કરે છે. કેટલા વર્ષો સુધી ઘોર તપસ્યા કરી. કેટલાય વર્ષોની સાધના પછી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પ્રગટ થયા. અને શિવજી બોલ્યા કે હે રાજન, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું, તારે જે જોઈતું હોય એ માંગી લે. રાજા બોલ્યા, પ્રભુ, હું માત્ર આત્મિક શાંતિ માંગુ છું. કૃપા કરી મને એવો કોઈ ઉપાય બતાવો જેથી મારું ચિત્ત શાંત થઈ જાય. ભગવાન શિવ પ્રસન્ન થયા. એમની જટામાંથી એક દિવ્ય રુદ્રાક્ષ નીકાળ્યો અને રાજાને આપ્યો અને બોલ્યા, રાજન, આને ધારણ કરો. આ તને મનની શાંતિ આપશે અને શક્તિ પણ આપશે અને મોક્ષ પણ અંતે તને પ્રદાન કરશે. આ રુદ્રાક્ષ ધારણ કરો. રાજા બોલ્યા, પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારી ચિંતા દૂર કરી દીધી. પછી શિવજી અંતર ધ્યાન થઈ ગયા. પછી રાજાએ જેવી રુદ્રાક્ષની માળા ધારણ કરી કે એની બધી જ ચિંતા સમાપ્ત થઈ ગઈ અને એ અત્યંત શાંતિનો અનુભવ કરવા લાગ્યા. ત્યારબાદ રાજા ભદ્રકે તેના રાજ્યમાં બધાને રુદ્રાક્ષ ધારણ કરવાની પ્રેરણા આપી અને શિવજીની ભક્તિનો પ્રચાર કર્યો. ભગવાન શિવના મુખથી રુદ્રાક્ષની ઉત્પત્તિ અને ચમત્કારની કથા સાંભળી માતા પાર્વતીએ અને બહુ પ્રસન્ન થયા માં અને બોલ્યા, સ્વામી, તો પછી તમારું રુદ્રાક્ષનું સ્વરૂપ બહુ લાભકારી છે. તમારા બધા ભક્તોને રુદ્રાક્ષ ધારણ કરવો જ જોઈએ, જેથી એનું મન શાંત રહે. પ્રભુ બોલ્યા, હા દેવી પાર્વતી, આ રુદ્રાક્ષ ધારણ કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષમાં બહુ શક્તિ છે, માટે મેં મારા સ્વરૂપના રૂપમાં રુદ્રાક્ષને ઉત્પન્ન કર્યો છે, જેથી મારા ભક્તોને મનને શાંતિ પ્રાપ્ત થાય. ભગવાન શિવ અને માતા પાર્વતીના આ સંવાદથી બધા ભક્તોને રુદ્રાક્ષ વિશે સાચી માહિતી મળી. આ કથાથી આપણને જાણવા મળે છે કે જીવનમાં બધી સુખ સુવિધા, ભૌતિક સુવિધા જેટલી પણ હોય, ગમે તેટલી કેમ ન હોય, છતાં પણ માનસિક શાંતિ માત્ર ભગવાનની કૃપા અને આધ્યાત્મિક સાધનાથી જ મળે છે. રુદ્રાક્ષનું નામ 2 અક્ષરથી મળીને બન્યું છે. રુદ્ર એટલે કે શિવ અને અક્ષ એટલે આંસુ, માટે રુદ્રાક્ષ શિવજીના આંસુનું પ્રતીક છે. શિવ પુરાણ અનુસાર રુદ્રાક્ષના વિભિન્ન મુખો હોય છે અને પ્રત્યેક મુખનું એક વિશેષ પ્રભાવ અને મહત્વ છે. એકમુખી રુદ્રાક્ષ શિવનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. પંચમુખી રુદ્રાક્ષ કલ્યાણકારી હોય છે. આવી જ રીતે 11 મુખી, 12 મુખી, 14 મુખી, ગૌરી શંકર રુદ્રાક્ષ, ગણેશ રુદ્રાક્ષ વગેરે અન્ય રુદ્રાક્ષ પણ બહુ શક્તિશાળી ફળ આપનાર છે. આવી રીતે રુદ્રાક્ષની ઉત્પત્તિ સ્વયં ભગવાન શિવના કરુણાભર્યા આંસુમાંથી થઈ અને આજે પણ એની કૃપાનું પ્રતીક મનાય છે એવું કહેવાય છે. શિવ પુરાણમાં પણ આવું વર્ણન છે રુદ્રાક્ષ વિશે. તો મિત્રો, રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એનું શું મહત્વ છે એ તમને સમજાયું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભગવાનનું નામ કમેન્ટ બોક્સમાં લખી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. અન્નદાનનો મહિમા. શિવજીએ લીધી પરીક્ષા તેના ભક્તની.
ખૂબ જ સુંદર કથા છે મિત્રો, પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. ભગવાનની કથા શેર કરશો અને આપણા થકી જો કોઈ સાંભળશે ને તો ખૂબ જ પુણ્ય ફળ આપણને મળશે. ભગવાનની કથા સાંભળવાથી એનું ફળ જરૂર મળે છે, એ વ્યર્થ નથી જતું અને સંભળાવવાથી પણ એ ફળ જરૂર મળે છે. તો મિત્રો વિડીયોને બને એટલો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. એક ગામમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા, જે બધાને ભોજન કરાવતા. એ વૃદ્ધ હતા, તેના ઘરે જે કોઈ આવે એ બધા લોકોને એ જમાડતા. વૃદ્ધ હોવા છતાં પણ તેના ઘરે આવનાર બધા લોકોને જમાડવાનું કામ તેને ઘણું ગમતું હતું. એ જમવાનું બનાવવામાં અને ભૂખ્યા લોકોને જમવાનું પીરસવામાં બહુ જ મહેનત કરતા. એ વૃદ્ધ બ્રાહ્મણ ભગવાન શિવના ભક્ત હતા અને હંમેશા એમનું સ્મરણ કરતા રહેતા અને બહુ શ્રદ્ધાથી શિવજીની પૂજા કરતા. બ્રાહ્મણ ભગવાનને કહે છે કે પ્રભુ, હું તમારા મંદિરમાં તમારા સાથે રહીને ભક્તોને તમારા વિશે માર્ગદર્શન આપું છું, તમારો ભક્તિની પ્રચાર કરું છું, જેટલી થઈ શકે એટલી હું મદદ પણ કરું છું અને મારી પાસે આવનાર વ્યક્તિની ભૂખ મટાડું છું. તમે મને બધાની ભૂખ મટાડવાની શક્તિ આપો. શિવજી, હું તમારો આભારી છું. આમ વિચારી બ્રાહ્મણ સવારે જલ્દી ઉઠે, સ્નાન કરે, ભગવાનની પૂજા પાઠ કરે, નાહી ધોઈને તરત જ ભગવાનની પૂજા પાઠ કરે અને ત્યાર પછી જ એના બધા અન્ય કાર્ય કરે. એ એકલા જ રહેતા હતા, છતાં પણ કોઈની મદદ વિના જ એ આ કાર્ય કરતા હતા, ભૂખ્યાને જમાડવાનું, કોઈ પણ આળસ કર્યા વિના. અને બીજા બધા પણ કામ કરતા હતા. કૈલાસમાં બેઠેલા ભોળાનાથ એ બ્રાહ્મણને રોજ ભૂખ્યાને ભોજન કરાવતા જુએ છે અને બહુ જ ખુશ થાય છે. મનમાં હસે છે, મુસ્કાય છે. ત્યારે દેવી પાર્વતી ભગવાન સામે આવે છે અને જોવે છે કે ભગવાન તો હસી રહ્યા છે. ભગવાન પાસે આવ્યા અને બોલ્યા, શું થયું સ્વામી, તમે તો બહુ ખુશ લાગો છો ને કાંઈ? ભોળાનાથ બોલ્યા, ના પાર્વતી, એવી વાત નથી. એક બ્રાહ્મણ છે પૃથ્વીલોક ઉપર, જે મારો ભક્ત છે. એ કેટલાય વર્ષોથી અન્નદાન કરી રહ્યો છે. મા પાર્વતી બોલ્યા, હા પ્રભુ, એ બ્રાહ્મણ એની ભક્તિ અને મહેનતથી બધા લોકોની ભૂખ મટાડે છે. ભોળાનાથ કહે છે, હા દેવી પાર્વતી, હું એ બ્રાહ્મણની મારા પ્રત્યે શ્રદ્ધા ભક્તિ જોઈને બહુ પ્રસન્ન છું. મા પાર્વતી કહે છે, પ્રભુ, એ બ્રાહ્મણ ઘણા વૃદ્ધ છે અને આ અવસ્થામાં બધાને ભોજન કરાવવું એ બહુ મોટી વાત છે પ્રભુ. મહાદેવ બોલ્યા, હા પાર્વતી, માટે મને એવું લાગે છે કે મારે એ બ્રાહ્મણને દર્શન આપવા જોઈએ. મા બોલ્યા, હા હા પ્રભુ, દર્શન તો આપવા જોઈએ તેને પણ. પ્રભુ, શું તમને એવું લાગે છે હકીકતમાં એની તમારા પ્રત્યે બહુ શ્રદ્ધા ભક્તિ છે? મહાદેવ બોલ્યા કે હું એ જાણવા માટે એ બ્રાહ્મણ પાસે જરૂર જઈશ, એની પરીક્ષા લઈશ. આમ કહીને ભગવાન શિવ ધરતી પર ચાલ્યા ગયા. મહાદેવે વિચાર્યું કે તે બ્રાહ્મણની પરીક્ષા લેશે, માટે ભગવાને એક ભિખારીનો વેશ ધારણ કર્યો અને બહુ જ કદરૂપ રૂપ ધારણ કર્યું. એ બ્રાહ્મણ પાસે ગયા. ભગવાન શિવે મનમાં ને મનમાં વિચાર્યું કે હું બ્રાહ્મણની પરીક્ષા લઈશ કે એ મને ભિક્ષા આપે છે કે પછી ભોજન આપે છે. હું એને ભિખારીના વેશમાં એની પરીક્ષા લઈશ. આ પ્રકારે ભગવાન શિવ બ્રાહ્મણના ઘરે જાય છે અને દરવાજે ઊભા રહે છે અને કહે છે, કૃપા કરી કંઈક દાન આપો, મુજ ભિખારીની મદદ કરો, કોઈ હોય તો મને કંઈ આપો. આમ ભગવાન શિવ બોલ્યા. પછી અવાજ સાંભળીને તે બ્રાહ્મણ બહાર નીકળ્યા, ભિખારીને જોવે છે અને મહાદેવ સાથે બહુ પ્રેમથી વાત કરવા લાગ્યા. બ્રાહ્મણ સાથે શિવજી એ બ્રાહ્મણને કહે છે, મહારાજ, મને કંઈક ભિક્ષા આપો ને. બ્રાહ્મણ કહે છે કે અંદર આવો, ભોજન તૈયાર છે. તો મહાદેવ રૂપી ભિખારી બોલ્યા, મને ખાવાનું આપી દો, બહાર જ હું ખાઈ લઈશ, હું બહાર જ જમી લઈશ, મને અહીં જ ખાવાનું આપી દો. તો બ્રાહ્મણ બોલ્યા, અરે ભાઈ, અંદર આવો, ઘરમાં બેસીને ખાઓ, હું રોજ આવી રીતે જ અન્નદાન કરું છું. તો મહાદેવ કહે છે, શું તમે એક ભિખારીને આવી રીતે ઘરમાં આવવા દેશો? એટલે એ બ્રાહ્મણ બોલ્યા કે આટલો ભેદભાવ કરીને અન્નદાન કરવાનો કોઈ મતલબ નથી ભાઈ, ચાલો અંદર, તમારા માટે કંઈ સારું ભોજન તૈયાર કરાવું છું. આમ કહીને
એ ભિક્ષુક રૂપી ભગવાન શિવ ઘરની અંદર ગયા. બ્રાહ્મણે તેને બેસાડી દીધા. બ્રાહ્મણ બોલ્યા, હું હમણાં થોડી વારમાં જ તમારા માટે ખાવાનું લઈ આવું છું, ત્યાં સુધી તમે અહીં બેસો. ભિખારી રૂપી શિવજી બોલ્યા, શું તમે બરાબર કરી રહ્યા છો? તમે મારા જેવા લોકોને ઘરમાં બેસાડો છો અને તેને જમાડો છો? બ્રાહ્મણ બોલ્યા, જુઓ ભાઈ, ભોજન આપવા માટે ભૂખને જોવી પડે છે, બીજું બધું જોવાનું ન હોય. હું શિવજીનો ભક્ત છું, માટે મને કોઈ ભેદભાવ આવડતો નથી. આમ કહીને બ્રાહ્મણ રસોઈ ઘરમાં ગયા અને તેની માટે ભોજન બનાવ્યું અને લઈને આવ્યા અને પતરાળીમાં ભગવાન શિવને ભોજન પીરસ્યું, જેનાથી ભગવાન શિવ બહુ પ્રસન્ન થયા. ભોજન પૂરી રીતે શિવજી જમ્યા ત્યાં સુધી બ્રાહ્મણ તેની પાસે જ બેઠા અને ભગવાન શિવને કહ્યું, હવે વધારે કંઈ બીજું ખાવું છે? પછી બ્રાહ્મણે જે પણ જમવાનું બનાવ્યું હતું એ બધું જ શિવજીને પીરસ્યું અને પેટ ભરીને શિવજીને જમાડ્યા. થોડી વાર બાદ ભગવાને બધું જ જમવાનું સમાપ્ત કરી દીધું. ભગવાન શિવ બોલ્યા, જુઓ બ્રાહ્મણ દેવ, તમે મારા જેવા ભિખારીને તમારા ઘરમાં લાવીને જમાડીને મારી ભૂખ મટાડી છે. હું તમારો ખૂબ આભારી છું. ધન્યવાદ બ્રાહ્મણ દેવ. આમ કહીને શિવજી ભિખારીજીનું રૂપ ધારણ કર્યું હતું એ ત્યાંથી ચાલ્યા ગયા અને શિવજી બહુ પ્રસન્ન ગયા. ઘરથી થોડે દૂર ચાલ્યા ગયા પછી ફરી શિવજી વિચાર કરવા લાગ્યા કે હવે કયા રૂપમાં એ બ્રાહ્મણની ભક્તિની પરીક્ષા લઉં. એક પરીક્ષામાં તો બ્રાહ્મણ દેવ પાસ થઈ ગયા. હવે હું અપંગ વિકલાંગ બનીને જઈશ, પછી જોઉં છું કે એ શું કરે છે બ્રાહ્મણ. જો હું અપંગ છું અને એ મને ભોજન કરાવે છે કે નહીં એ હું જોઉં. આમ વિચારીને ભગવાન શિવ એમનું રૂપ બદલીને અપંગ બનીને બ્રાહ્મણના ઘેર ગયા. બ્રાહ્મણે દૂરથી આ ભગવાન શિવને વિકલાંગ વ્યક્તિને જોયા તો એ દરવાજે ઊભા રહી ગયા અને પૂછ્યું, અરે ભાઈ, આ કેવી રીતે થયું? તમારા પગને શું થયું? તે અપંગ બનેલા શિવજી બોલ્યા, પૂજારીજી, મને બહુ ભૂખ લાગી છે, પહેલા તમે મને કંઈક જમાડી શકશો? બ્રાહ્મણ બોલ્યા, અરે હું તો તમારા જેવા લોકોની વાટ જોઈ રહ્યો હોઉં છું કે કોઈ ભૂખ્યો તો નથી આવી રહ્યું ને. ભૂખ્યો હોય તો હું એને જમાડું. શિવજી કહે છે, પણ હું તો એક અપંગ છું, વિકલાંગ છું, હું તમારા ઘરમાં આવી શકું છું? બ્રાહ્મણ બોલે, અરે ભાઈ, એવી કોઈ વાત નથી, ચાલો અંદર ભાઈ, અંદર બેસીને જમજો, હું એ જ તમને જમાડીશ જે તમારે જમવું હશે. શિવજી બોલ્યા, ઠીક છે બ્રાહ્મણ દેવ. તે દિવ્યાંગ વ્યક્તિને પણ સારી રીતે ભોજન કરાવ્યું. બ્રાહ્મણે પેટ ભરીને ભોજન કરાવ્યું, જેનાથી એ બહુ પ્રસન્ન થયા. શિવજી બોલ્યા, બ્રાહ્મણ દેવ, તમે જે ભોજન દાન કરી રહ્યા છો એ બહુ સારું કામ છે. સારા લોકો સાથે હંમેશા સારું થાય છે. મને બહુ સારું લાગ્યું, મને બહુ સંતોષ થયો. બ્રાહ્મણ બોલ્યા કે સારું થશે ને તો પણ બધાને હું આવી જ રીતે જમાડ્યા કરીશ. તમે ભગવાનને પ્રાર્થના જરૂર કરજો. શિવજી કહે છે, હા, હું મનથી ઈચ્છું છું કે ભગવાન તમને શક્તિ આપે અને આમ તમે ભોજન બધાને કરાવતા રહેજો. બ્રાહ્મણ બોલ્યા કે જો શિવજી મારી સાથે શિવજી રહેશે ને, એની કૃપા રહેશે ને, તો હું જરૂર બધા લોકોને જમાડીશ. શિવજી રૂપી તે વિકલાંગ કહે છે કે તમે જે આ ભૂખ્યાને ભોજન કરાવી રહ્યા છો ને, આ શિવજીને જરૂર ખબર હશે, જરૂર તમને જોતા હશે. ભગવાન શિવ તમને જરૂર આશીર્વાદ આપશે. આમ કહીને વિકલાંગ રૂપમાં ભગવાન જમીને ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાન શિવ બ્રાહ્મણના સારા સ્વભાવથી બહુ પ્રસન્ન હતા અને બ્રાહ્મણ આ બીજી પરીક્ષામાં પણ પાસ થઈ ગયા. માટે હવે શિવજી બ્રાહ્મણને છેલ્લી વાર પરીક્ષા લેવા માટે ઈચ્છે છે. શિવજી વિચારે છે કે હું ગમે તેટલા વેશ ભલે બદલી લઉં, પણ બ્રાહ્મણ મને ભોજન જરૂર કરાવશે. હવે હું એની આખરી પરીક્ષા લઈશ, પછી જોઉં છું કે એ બ્રાહ્મણ મારી સાથે શું કરે છે. આ વખતે પરીક્ષા બહુ કઠણ થવાની છે. આમ કહીને શિવજીએ એક સાધારણ મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને બ્રાહ્મણના ઘરે ગયા. તેને જોઈને બ્રાહ્મણ બહાર ઊભા રહી ગયા. બ્રાહ્મણ રૂપી એ વ્યક્તિ કહે છે, શિવજી બોલ્યા, હે બ્રાહ્મણ, મને બહુ ભૂખ લાગી છે. બ્રાહ્મણ દેવ બોલ્યા, આવો ભાઈ, હું તમારા માટે કંઈ જમવાનું બનાવું છું. શિવજી રૂપી એ વ્યક્તિ બોલ્યા કે બ્રાહ્મણ દેવ, હું અંદર બેસીને જમીશ અને અંદર ત્યારે જ આવીશ જ્યારે હું તમને જે કહીશ એ તમે જમાડશો. બ્રાહ્મણ બોલ્યા, સારું ભાઈ, આવો તો ખરી અંદર, તમે જે કહેશો એ હું બનાવીશ. તે વ્યક્તિ બોલ્યા, શિવરૂપી ભગવાન કહે છે, તમે કહો છો માટે હું અંદર તો આવું છું, વિચારી લેજો પહેલા. બ્રાહ્મણે પછી તેને અંદર લઈ ગયા અને આ પ્રકારે શિવજી બ્રાહ્મણના ઘરની અંદર બેસી ગયા. બ્રાહ્મણ બોલ્યા, તમારે શું જમવું છે ભાઈ? હું શું બનાવું તમારા માટે? તો પછી શિવજી રૂપી એ વ્યક્તિ કહે છે, તમે જે કહ્યું હતું કે હું જે કહીશ એ તમે બનાવશો, શું તમે એવું કરશો ખરી?
હું જે કહું એ બનાવશું ખરી? એટલે બ્રાહ્મણ બોલ્યા, ભાઈ, વચન તોડવું એ બ્રાહ્મણનો ગુણ નથી, અને હું શિવનો ભક્ત છું, એવી ભૂલ ક્યારેય નહીં કરું. જે કહેશો એ બનાવીશ. તમે કહો શું બનાવું? તે શિવરૂપી વ્યક્તિ કહે છે, હા, જે પણ હોય, પણ મને તો શાકભાજી તમારા લોકોની જેમ પસંદ નથી, મને તો માંસ ખાવું પસંદ છે. શું તમે મને ખવડાવશો? આ સાંભળી બ્રાહ્મણ તો થોડી વાર સ્તબ્ધ રહી ગયા, ચકિત થઈ ગયા, મૂંઝવણમાં મુકાઈ ગયા. તેને કંઈ સમજાયું નહીં કે એ શું કરે. બ્રાહ્મણ બોલ્યા કે હું જો તમારી ભૂખ મટાડવા કોઈ જીવને મારી ન શકું, એ તો પાપ છે, માટે હું આવું પાપ નહીં કરું. ભાઈ, શિવજી બોલ્યા, તમે મને વચન આપ્યું હતું, શું તમે તમારા વચનને વિરુદ્ધ જશો? વચન તોડશો તમે? બ્રાહ્મણ બોલ્યા, નહીં નહીં, હું મારું વચન નહીં તોડું. હું મારું વચન નથી તોડી રહ્યો. હું તો એમ કહું છું કે હું કોઈ પણ જીવની હત્યા નહીં કરું. તમારે બીજું કંઈ ખાવું હોય તો બોલો ભાઈ, હું તમને જરૂર ખવડાવીશ. શિવરૂપી એ વ્યક્તિ કહે છે, ઠીક છે, મારે જાનવરોનું માંસ નથી જોઈતું, મને માનવનું માંસ આપી દો. બ્રાહ્મણને ફરી આશ્ચર્ય થયું, પરંતુ તેને સમજમાં ન આવ્યું કે એ શું કરે. બ્રાહ્મણ બોલ્યા કે આનો મતલબ કે તમે મનુષ્યનું માંસ ખાવા માંગો છો? શિવરૂપી એ વ્યક્તિ કહે છે કે તમને જે સમજાય તે, પણ મને માનવનું માંસ બહુ પસંદ છે. બ્રાહ્મણ બોલ્યા કે માનવનું માંસ ક્યાંથી લાવવું હું ભાઈ? જીવતા લોકોને નુકસાન પહોંચાડવું એ ઠીક નથી. મેં ક્યારે કોઈને ભૂખ્યા મોકલ્યા નથી મારા આંગણેથી ખવડાયા વગર કોઈને મેં પાછા જવા નથી દીધા. પણ હવે આવું કરું એ મારા માટે બહુ મોટું પાપ છે. હું કોઈ જીવ હત્યા ન કરી શકું. એટલામાં એ વ્યક્તિને એક ઉપાય સૂઝ્યો અને બોલ્યો કે તમારું માંસ પકાવીને આપી દો. બ્રાહ્મણ બોલ્યા, અરે ભાઈ, આ પણ એક જીવને હાનિ પહોંચાડવાનું જ કામ છે ને. તો શિવરૂપી એ વ્યક્તિ કહે છે કે આનો મતલબ કે હું મારી પસંદનું નહીં ખાઈ શકું, તમે મને નહીં ખવડાવો? બ્રાહ્મણ બોલ્યા, નહીં નહીં, એવું નથી ભાઈ, હું કોઈને દુઃખી નહીં કરી શકું, હું કોઈને દુઃખ નથી પહોંચાડી શકતો, માટે હું તમને મારું માંસ પકાવીને તમારી ભૂખ મટાડીશ, અને પછી તમે સંતોષપૂર્વક ભોજન કરજો, અને હું પણ ખુશ ને તમે પણ ખુશ. જ્યારે બ્રાહ્મણ આમ બોલી અને આવું બોલ્યા એટલે ભગવાન શિવને ખૂબ આશ્ચર્ય થયું અને બોલ્યા, શું સાચુમાં તમે તમારા શરીરનું માંસ મારા માટે પકાવશો? બ્રાહ્મણ કહે છે, હું હમણાં જ બનાવું છું. આમ બોલી બ્રાહ્મણ ચાકુ લે છે અને એનો પગ કાપવાનો જ હતો કે અચાનક ભગવાન શિવ તેમના અસલ રૂપમાં પ્રગટ થયા. ભગવાનને જોઈને એ બ્રાહ્મણ ગદગદ થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા, અરે શિવજી, તમે શું ખરેખર તમે જ છો? મહાદેવ તમે જ છો? શું તમે મને દર્શન આપવા માટે આવ્યા છો? શિવજી બોલ્યા, હા બ્રાહ્મણ દેવ, તમારી ભક્તિ અપાર છે અને અન્નદાન પણ બહુ મહાન કામ છે. બ્રાહ્મણ બોલ્યા, હે શિવજી, તમે મારી પરીક્ષા લેવા માટે આવ્યા હતા? શિવજી બોલ્યા, હા, હું એ ભિખારીના રૂપમાં પછી વિકલાંગના રૂપમાં આવ્યો હતો. હું તમારી દયા અને ભક્તિથી બહુ પ્રસન્ન છું, માટે મેં તમને દર્શન દીધા. બ્રાહ્મણ બોલ્યા કે આજે મારો જન્મ સફળ થઈ ગયો પ્રભુ. ભગવાન શિવના આવી રીતે પ્રગટ થવાથી બ્રાહ્મણ બહુ પ્રસન્ન થયા અને ખૂબ આશીર્વાદ આપી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. તો મિત્રો, કેટલો અન્નદાનનો મહિમા છે તમે જાણ્યું ને? જો તમને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.